હા, હું એકલા એકલા મોબાઈલ જોયો છો. એક કામ કર, આપણે બહાર સાથે આંટો મારવા જઈએ. ચાલ. તમારે જાવ હોય તો જાઓ, મારી પાસે એવો કઈ ટાઈમ નથી. અરે શું થયું છે તને? કેમ આવી રીતે જવાબ દે છો? હા તો પણ શું કરું, આમ જો તો ખરી 70 રૂપિયાનું દૂધ 80 રૂપિયાનું મળે છે. એ ભલે ને મોંઘું થઈ ગયું હોય, આપણે શું કામ ચિંતા કરવી? આપણે તો દૂધ વાળા આવે જ છે ને. અરે ઈ બહાર જાય છે 5 દિવસ માટે, એટલે નથી આવવાના. અરે તો પણ મને કહેવાય ને, હું બહાર આવતા જતા લેતો આવે જ ને. ઈ તો વાંધો છે કે બધું મારે તમને કેવું પડે છે, તમારી જાતે તો તમે કઈ કરતા જ નથી. અરે તારે તો બાંધવાના બાના જોવે છે. હવે મને થોડી ખબર હોય કે દૂધ વાળા નથી આવવાના 5 દિવસ માટે. અને તું તો જાણે એવી રીતે વાત કરે છે ને કે મેં તને કોઈ દિવસ કામમાં મદદ જ ન કરાવી હોય. તું જ્યારે એમ કહેત ને ત્યારે હું તને કચરો વાળવામાં મદદ કરાવું છું. તું જ્યારે કહે છો ત્યારે હું વાસણ સાફ કરી દઉં છું. અને તારે તું જ્યારે બીમાર હોય છો ત્યારે હું તને જમવાનું બનાવી દઉં છું. મને ખબર છે તમે કામ કરો છો, પણ ઈ જ કામ કરો છો જેટલું હું તમને કહું છું. હું તમને એમ કહું છું કે વાસણ ઉટકી નાખો, તો તમે ખાલી વાસણ ઉટકો છો, એને ગોઠવતા નથી. પછી મેં એમ કીધું હોય કે સાફ સફાઈ કરી નાખો, તો તમે ખાલી કચરો જ વાળો છો. પછી સાવણી ક્યાં મૂકવાની તો તમને ખબર જ નથી હોતી. જ્યારે હું તમને કચરો આપું ને ત્યારે જ તમે નાખવા જાઓ છો, અને જ્યારે હું તમને નથી આપતી ત્યારે એ કચરો એમનેમ ડસ્ટબિનમાં પડ્યો રહ્યો છે. એટલે તમે ખાલી કામ કરો છો પણ જવાબદારી નથી નિભાવતા. અને તમે જે કામ કરો છો ને એ કામ સરખું કરવા માટે મારે બીજી વાર વધારે કામ કરવું પડે છે. અને મારું તો છોડો, પણ તમારું તમે કામ નથી કરતા. તમારી ફાઇલ તમે જ્યાં મૂકી હોય એ તમને યાદ હોય છે કે તમે ક્યાં મૂકી હોય છે? પછી હજી 2 દિવસ પહેલા તે તમે ફાઇલ ગોતતા હતા, તમે જ મૂકી દીધી હતી, તોય તમને નથી ખબર કે ક્યાં મૂકી છે. તમે બધી વસ્તુ ભૂલી જાઓ છો મૂકેલી છે. હું જાણું છું કે તમને કામ કરવામાં કાંઈ વાંધો નથી, પણ તમે પોતાની રીતે તો કાંઈ વિચારતા જ નથી. અને તમે મને સાચામાં મદદ કરવા માંગતા હોય ને તો તમે કામ કરવાની સાથે સાથે જવાબદારી લેવી પડશે. હું સમજી ગયો છું મનીષા, કે તું જે અત્યારે આ ખરાબ રીતે હમણાં જવાબ દેતી હતી ને થોડુંક ઉદાસ મોઢું થઈ ગયું હતું તારું, એ આ દૂધના ભાવથી કે એનાથી નહોતું થયું, પણ આ કામના જવાબદારીના લીધે થયું હતું. પણ હવે તું ચિંતા કરમાં, બહારના અમુક કામ છે કે પછી નાના મોટા ઘરના કામ છે, જેમ સાફ સફાઈના કે પછી વાસણના કે પછી કોઈ વસ્તુ ખરીદવા લાવવાના, તો એ બધાની જવાબદારી હું લઉં છું અને હું બધું કરી દઈશ. અને અમુક કામમાં તો એવું હોય છે કે મને ખબર નથી હોતી એટલા માટે, બાકી તો મને કોઈ કામ કરવામાં કે જવાબદારી લેવામાં વાંધો નથી. અને જેમ તું કહે છો ને કે વાસણ ઉટકીને ગોઠવ્યા ન હોય કે પછી કચરો વાળીને સાવણી સરખી જગ્યાએ ન મૂકી હોય, તો એ મને ખ્યાલ ન હોય એટલા માટે, અથવા તો મને એવું લાગે કે આ જગ્યાએ વાંધો નથી એટલા માટે પછી ત્યાં મૂકી દઉં છું. પણ મને એવી ન ખબર હોય અથવા તો એવી જવાબદારીની ન હજી ટેવ હોય એટલા માટે થઈને કદાચ રહી જતું હશે. પણ હવેથી ભવિષ્યમાં ક્યારેય એવું નહીં થાય.